મૂર્તિ પૂજા કરવી એમાં પણ આપણે બ્રાહ્મણો છે, આપણા ઘરમાં તો પંચાયતન દેવ હોવા જ જોઈએ. જોકે હું જ્યાં જ્યાં ગયો છું મેં જોયું છે બધાને ત્યાં અદ્ભુત સ્વરૂપ બિરાજમાન છે પંચાયતન દેવના. ગણપતિ, માતાજી, ઠાકોરજી અથવા નારાયણ, સૂર્ય અને ભગવાન શિવ, આ પાંચ દેવતાઓ આપણા ઘરમાં હોવા જ જોઈએ અને એનું પૂજન થવું જ જોઈએ નિત્યની માટે. શ્રીમદ વલ્લભાચાર્યજી કહે કે 3 પ્રકારે આ મૂર્તિઓની પૂજા થાય છે. તનુજા, વિત્તજા અને માનસી. મેં કથામાં કહ્યું હતું, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે. આવડા મોટા મંડપમાં તમે કથા સાંભળવા માટે આવો છો, તમારા પાસે ધન નથી, તમારું મન પણ અહીંયા રહેતું નથી, પણ તમારે ભગવાનની પૂજા કરવી. કરવું શું? તો કે અહીંયા કથા પૂરી થઈ જાય અને બધાય વયા જાય અને આ કથા મંડપમાં નાનો મોટો કાંઈ કચરો પડ્યો હોય ને એ તમે લઈ અને આખો મંડપ સાફ કરી નાખો ને. આ તમારી તનની પૂજા છે. આને કહેવાય તનુજા. આ તનથી કરેલી પૂજા કે ભગવાન મારા પાસે કાંઈ દ્રવ્ય છે નહીં કે તારી પૂજા કરી શકું કે કાંઈ અર્પણ કરી શકું, પણ મારું તન તો છે ને એ સેવામાં લગાડી દઉં. આજે આપણા બ્રાહ્મણ પરિવારના 100 છોકરાઓ, બહેનો અને માતાઓ ને બધા 100 જણા થઈ અને અહીંયા સેવા કરે છે. કેટલી સારી વાત કહેવાય. આ બધાની મૂર્તિ પૂજા જ કહેવાય. તમે તનથી જે સેવા કરો છો ને, અદ્ભુત સેવા છે સાહેબ. તનુજા. બીજું આવે વિત્તજા. આપણે જે દ્રવ્યથી પૂજા કરીએ કે ભાઈ આવું ભગીરથ કાર્ય થાય છે, લાખ રૂપિયા આપણે આપવો છે, હજી આની ઉપર એક મોટો હોલ બનાવો તો હોલ આપણા તરફથી છે. આને કહેવાય વિત્તજા. તમને ભગવાને આપ્યું છે તો તમે સારા કામમાં આપો છો અને આપવું જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું કે આપણા મગજમાં જ્યારે કાંઈ આપવાની ઈચ્છા થાય ને એટલે તરતો તરત અમલમાં મૂકી દેવાનું. આપણને એમ થાય ને કે મારે આ કાર્ય કરવું છે તો એ તરતો તરત અમલમાં મૂકી દેવાનો. શું કામ? બોલે એ કાર્ય કરવા માટે તમને ભગવાને ચીંધ્યું છે કે બેટા તું આ કામ કરી નાખ. પણ જો તમે એ કામ ત્યારે ન કર્યું તો પછી ભવિષ્યમાં તમારાથી કામ થવાનું નથી. એ પછી વર્ષે વહી જાય, 2 વર્ષે વહી જાય, 3 વર્ષે વયા જાય, 5 વર્ષે વયા જાય, આપણે એ કાર્ય કરી શકતા નથી. અમારો તો એવા ઘણા બધા દાખલાઓ છે. અમે બોમ્બેમાં મંદિરો હોય ને, મંદિરની બાજુમાં અહીંયા ગાયો હોય, અહીંયા કદાચ હશે, ખ્યાલ નથી. પણ અહીંયા કેવો નિયમ કે લોકો દર્શન કરવા જાય, દર્શન કરીને પાછા ત્યાં ગાય બેઠી હોય અને એક બાય હોય એ નિરણ ને બધું લઈને બેઠી હોય તો એને કે 10 રૂપિયાનું નિરણ આપો. ત્યાં ને અહીંયા 10નું નિરણ ખવડાવી દે, પૈ જાય. તો આવું જોઈને ઘણાની ઈચ્છા એવી થાય કે આપણે આવું કરવું છે. તો કોઈ વ્યક્તિ સવારે વહેલો જાગીને એમ કે આજે તો મારે મંદિર જઈને ગાયને ઘાસ ખવડાવવું છે. ઘડિયાળમાં જો 5 મિનિટ લેટ થઈ જાય એટલે નીકળે અહીંયાથી, પણ એમ કે હવે અત્યારે નહીં, સાંજે આવીશ ને ત્યારે આ સત્કર્મ કરી લઈશ. વિચાર સારો આવ્યો હતો કે ગાયને ઘાસ ખવડાવવું છે, પણ ત્યારે ને ત્યારે સમય પાછો એવો થયો એટલે એને વિચાર એવો કર્યો કે હું પાછો જ્યારે આવીશ ત્યારે રિટર્નમાં ખવડાવી દઈશ. બને એવું કાં તો તમે રિટર્નમાં એટલા બધા ટેન્શનમાં હો, કામમાં હો કે તમે એ ભૂલી જાઓ ગાયને ઘાસ ખવડાવવા, અને કાં પછી તમે યાદ કરીને આવ્યા હો તો પેલી ગાય જે બેઠી હોય એ ગાયને લઈને ઓલા બેન વયા ગયા હોય. તમે એ સત્કર્મ કરી શકતા નથી. મારા ને તમારા જીવનનું પણ કંઈક આવું જ છે. આપણે સંકલ્પ લઈ કે મારે આ કરવું છે, પણ ક્યારે તમને વિચાર આવ્યો તરત અમલમાં મૂકો અને એમાં પરમાત્મા તમને ચોક્કસ સહાય કરશે. તમને સહાય કરે પ્રભુ.
તો વિતજા અને ત્રીજી સેવા છે એનું નામ છે માનસી. મનથી આપણે ભગવાનની સેવા કરવાની, એનું નામ છે માનસી પૂજા. એક આવું સુંદર કથાનું આયોજન હતું. કથાકારે કહ્યું કે કોઈ નિયમ એવો લ્યો કે જે નિયમ તમને ખૂબ જ ઉપયોગી બને અને ભગવાન તમને પ્રસન્ન થાય, ભગવાન તમારું ધાર્યું કામ કરે. અને વક્તાએ ત્યારે આવું કીધું હશે કે કાં તો તમે તનથી સેવા કરો, કાં મનથી સેવા કરો, કાં ધનથી કરો. આ ત્રણમાંથી એક પૂજા કરો. તો પેલો શેઠ હતો ને એ થોડો લોભી હતો, એટલે કહ્યું આ આપણે વગર પૈસે જે થાય ને મનથી પૂજા એ આપણે કરવી છે. એટલે ત્યારે એને મનથી સંકલ્પ લીધો કે દરરોજ સવારે હું મનથી ઠાકોરજીની પૂજા કરીશ. ઘણી વખત એવું બનતું હોય, ભગવાને ઘણું બધું આપ્યું હોય પણ ખીચામાંથી નીકળતું ન હોય. ભાઈ, ભગવાને ઘણું આપ્યું હોય પણ ખીચામાંથી નીકળે નહીં. એક ડોશીમાં મંદિરમાં દર્શન કરવા માટે જાય દરરોજ. આવો એનો ક્રમ, દર્શન કરીને ઘરે આવે. પણ એક દિવસ એને ડોશીમાં વિચાર આવ્યો કે મારે આજે 1 રૂપિયો માતાજીને ધરાવી દેવો છે, ભગવાનને ધરાવી દેવો છે. સવારના નીકળ્યા ઘરેથી અને સરસ મજાની 1 રૂપિયાની નોટ હતી હાથમાં, હથેળીમાં લઈ નીકળ્યા દર્શન કરવા માટે. પણ જ્યારે મંદિરે ગયા ને ત્યારે લાઈન હતી. હવે રૂપિયાની નોટ ખીચામાં આમાં હાથમાં રાખી હતી. હવે લાઈનમાં ઊભા હતા, પંખા બધા બંધ હતા, ગરમી એટલી થતી હતી કે પેલી નોટ હતી ને ભીંજાઈ ગઈ. અને માજીનો વારો આવ્યો અને ત્યારે જે આમ હથેળી ખોલીને નાખવા જાય તો ઓલી ભીંજાયેલી નોટ હતી. એટલે માજી કહે, લે તારે મારા પાસેથી જાવું નથી એટલે તું રોવે છે, એમ કરીને પાકીટમાં પાછી રાખી દીધી. એ જીવ નો હાલે સાહેબ, દેવાનો સમય આવે ને ત્યારે આપી દેવું સાહેબ, આપી દેવું. તો આ શેઠે એક મનથી વિચાર કર્યો કે હું મનથી ઠાકોરજીની પૂજા કરીશ. અને ક્રમ એને જાળવ્યો. દરરોજ સવારે વહેલો જાગે, મનથી આસન લગાવીને બેસી જાય, આંખો બંધ કરીને ઠાકોરજીની સેવા કરે છે. ઠાકોરજીના પગ ધોવે, હાથ ધોવે, એને જલ પીવડાવે, એને સ્નાન કરાવે, પંચામૃતથી સ્નાન કરાવે, કેસરથી સ્નાન કરાવે, આવું બધું કરે અને સરસ મજાનો શૃંગાર કરે. છેલ્લે ભગવાનની નૈવેદ્યની આરતી કરે. બીજે દિવસે એવી ઈચ્છા થઈ કે ભગવાનને હું સોનાના બાજોટમાં બેસાડું. ઈ ક્રમ એને વધારે ગમ્યો તો નિત્ય ઈ કરવા લાગ્યા. 1 મહિના પછી ફરી પાછા એ પૂજામાં બેઠા છે એટલે નિત્ય બેસતા. પણ 1 મહિના પછી બન્યું પૂજામાં બેઠા હતા, આંખો બંધ હતી, પૂજા કરવાનો પ્રારંભ કર્યો. ભગવાનના પગ ધોયા, હાથ ધોયા, આચમન કરાવ્યું, સ્નાન કરાવ્યું. બન્યું એવું કે પંચામૃત લેતા એ ભૂલી ગયા હતા, મનથી પૂજા કરે છે. તો એ શેઠ ઊભા થયા, મનથી ને મનથી, આંખો બંધ છે, ચાલુ પૂજામાં ઊભા થયા છે. ગયા રસોડામાં, દૂધ લીધું, દહીં નાખ્યું, એમાં મધ નાખ્યું, એમાં ઘી નાખ્યું અને 2 ચમચી સાકરની પડી ગઈ. મનથી પંચામૃત બનાવે છે ને એમાં 2 ચમચી સાકરની પડી ગઈ. એટલે શેઠ કહે, ઓહો સાકર તો બહુ મોંઘી છે, આમાં 2 ચમચી નખાઈ ગઈ. 1 ચમચી એમાંથી કાઢીને પાછી અલગ વાટકીમાં રાખી દીધી. અને જેવી અલગ વાટકીમાં આ સાકર કાઢીને ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. ઠાકોરજી શેઠને કહે, એલા તું આ મનથી પૂજા કરો છો, કદાચ 1 ચમચી ઝાઝી વહી ગઈ હોત તો તારું શું જાત? આ એક વિનોદની વાત છે પણ એક સમજવા જેવી વાત છે કે જે વ્યક્તિ મનથી ભગવાનની પણ પૂજા કરે છે ને, લોભ કરે છે મનથી, પણ એને મનથી પૂજા કરવાનો એક નિયમ લીધો ને એટલે ભગવાન એને પ્રસન્ન થયા. આ માનસી પૂજા. તો તનુજા, વિત્તજા અને માનસી. પણ જ્યારે ભગવાનની પૂજા કરવા બેસીએ ને મારા વાલા, ત્યારે આપણું મન સંપૂર્ણપણે આ પ્રભુમાં રાખવાનું.